નવા વર્ષના પ્રારંભે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। ડીએપી ખાતરની સબસિડીમાં કેન્દ્ર સરકારે વધારો કર્યો છે। સબસિડી વધારવામાં આવતા હવે ડીએપી ખાતરના ભાવમાં કોઈ જ વધારો નહીં થાય। ખેડૂતોને 50 કિલો ડીએપીની થેલી 1350 રૂપિયામાં જ મળતી રહેશે। સરકારે ડીએપી પર 3850 કરોડની વધારાની સબસિડી આપવાનો નિર્ણય પણ કર્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતા ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કેબિનેટમાં આ નિર્ણય લેવાયો છે। કેન્દ્રીય કેબિનેટમાં વધુ એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમોમાં સુધારો કરવામાં આવશે। આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સરકારે પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે અને તેના માટે 69515 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય પણ લેવાયો છે। નમસ્કાર।